નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત. ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ચૂંટણી સમયે જનતાને ગુમરાહ કર્યું અને ચૂંટણી પતી ગઈ પછીના દિવસોમાં માનનીય દેશના વડાપ્રધાન હૈદરાબાદથી ભાષણ કરે કે પેટ્રોલ ડીઝલની બચત કરવી જોઈએ, ત્યારે ત્રીજે દિવસે સોમનાથમાં એક મોટી સભા રાખવામાં આવે છે, જેમાં 400 બસો અમદાવાદથી અને ગાંધીનગરથી બોલાવી અને પોતાનો રોડ શો કરવામાં આવે છે. જનતા હેરાન પરેશાન થઈ રહી છે. આજે માળિયાહાટીના તાલુકાના એટલા પંપોમાંથી માત્ર એક પંપે ખાલી 8000 લીટર ડીઝલ આવ્યું છે. ખેડૂત વર્ગ છે, કાયમીનો અવરજવર કરવાવાળો સામાન્ય ઘરના લોકો આજે લાઈનોમાં ઉભા છે, ત્યારે નેતાઓ ક્યાં છે? જે મતરૂપી ચૂંટાઈ ગયેલા આગેવાનો અને સત્તામાં બેઠેલા નેતાઓને મારી વિનંતી અને ટકોર પણ છે. આ જનતાએ તમને માળિયાહાટીના તાલુકામાં સ્પષ્ટ બહુમતી સાથે તાલુકા પંચાયતની બોડી બનાવી છે, ત્યારે ઉપરથી લઈને નીચે સુધીનું તમારું સર્વસ્વ શાસન છે. ત્યારે અધિકારીઓને અને નેતાઓને કઈ આ માળિયાહાટીના તાલુકાના 68 ગામને યોગ્ય ન્યાય મળે,